P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ઓલપાડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં પેરોલ જમ્પ આરોપીને ઓરિસ્સા ગંજામથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ એનડીપીએસના ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ એનડીપીએસ આર્મ્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઓરિસ્સા ગંજામ ખાતેથી ઓલપાડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાના પેરોલ જમ્પ થયેલ છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકી કૃષ્ણા પ્રધાનને ગંજામથી પકડી પાડવામાં આવેલ છે। મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે જુલાઈ 2019માં ઓલપાડ પોલીસ સ્ટેશનના કુલ 166 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકીના સાગરીતો પકડાયેલ અને પોતે પોલીસમાં પકડાયેલ નહીં વોન્ટેડ હતો। ત્યારબાદ ઓક્ટોબર 2019માં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કુલ 86 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકી બીજા સાગરીતો સાથે પકડાયેલ। ત્યારે બે ગુનાના નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં હતો અને પિતાજીના પેરાલિસિસની બીમારીની સારવાર કરાવવા તથા પરિવારને આર્થિક મદદ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા તારીખ 1/9/2023 થી તારીખ 15/9/2023 15 દિવસ માટે શરતોને આધીન વચગાળાના જામીન પર મુક્ત થયેલ અને તારીખ 16/9/2023 ના રોજ લાજપોર જેલ ખાતે હાજર થવાનું જણાવેલ, પરંતુ જામીન થતા ન હોવાથી હાજર થયેલ નથી અને પોલીસમાં પકડાઈ ન જાય તે રીતે ચોરી છુપીથી રહેતો અને નાસ્તો ફરતો દરમિયાન ઝડપાઈ ગયેલ હોવાની કબૂલાત કરેલ છે। આમ 1.5 વર્ષથી પેરોલ જમ્પ આરોપીને પકડી લાજપોર જેલ ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।